માફીનું મર્મ, એક પિતાની અંતિમ ઈચ્છા. પ્રસ્તાવના: સંબંધો એ શબ્દોથી નહીં પણ લાગણીઓથી જીવિત રહે છે અને ક્યારેક એ લાગણીઓને વ્યક્ત કરવામાં દાયકાઓ વીતી જાય છે. બાપ અને દીકરાના સંબંધમાં ક્યારેય ઊંડો પ્રેમ તો હોય જ છે, પણ એ પ્રેમને ઓળખવામાં ઘણીવાર મૌન મોટી દિવાલ બની જાય છે. આજની વાર્તા છે એવા જ એક પિતા અને દીકરાની, જ્યાં અંતિમ ક્ષણે આવીને એક માફી બધું કહી જાય છે. વાર્તા: હિરેન એક સમજદાર, સંયમી અને જવાબદાર દીકરો હતો. નાનપણથી જ એણે ઘરમાં કડક શિસ્ત જોઈ હતી. તેના પિતા અમરશીભાઈ શિસ્તપ્રિય અને આત્મમગ્ન હતા. હિરેને જ્યારે રમવા જવા ઈચ્છતો ત્યારે પપ્પા કંઈક નહીં સંમતિએ માના હાથેથી બોલાવવાની લેતા. શાળા કે પરીક્ષા વચ્ચે પ્રેમભર્યા એક શબ્દ પણ સાંભળવા મળતો ન હતો. કાળક્રમે હિરેન ઉછર્યો, અભ્યાસમાં ઉત્તમ દેખાવ આવ્યો અને નોકરીમાં સ્થિર થયો. ત્યારબાદ એણે પોતાનું જીવનસાથી પસંદ કર્યો અને હવે પોતે પણ એક પિતા બની ગયો. તેના બાળક માટે એ પ્રેમ અને સહાનુભૂતિ ભરેલું પિતૃત્વ નિભાવતો, પણ પોતાના પિતા માટે એક પ્રકારનું મૌન, શૂન્યતા અને અજાણ્યો ભાવ બધું જ પણ હજુ અટકી ગયેલું હતું. એક દિવસ મમ્મીનો ફોન આવ્યો, હિરેન, તારા પપ્પા ખૂબ જ બીમાર છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે, સમય બહુ ઓછો છે. હિરેન ધબકી ગયો. વર્ષો સુધી એક દૂરી જાળવી રાખેલી હવે શું કહેશે, શું સાંભળશે? હોસ્પિટલ પહોંચતા જ આઈસીયુમાં પિતાને જોયા. જીવન શક્તિ હળવી થઈ ગઈ હતી. ઓક્સિજન માસ્ક અને મશીનો વચ્ચે એક થાકેલો શરીર પડ્યો હતો, પણ આંખો હજુ પણ ઘણું કહી રહી હતી. પપ્પાએ હળવી નજરે હિરેનને જોયો. ઘણા વર્ષો પછી બંને વચ્ચે આંખો જોડાઈ અને તે ક્ષણમાં શબ્દોથી વધુ લાગણીઓ વહેતી થઈ. પપ્પાએ ધીમેથી કહ્યું, હિરેન, તું બહુ સારું બાળક હતો. હું તને પ્રેમ તો ઘણો કરતો હતો, પણ એ બતાવી ન શક્યો. પિતાગીરીમાં લાગણી ગુમાવાઈ ગઈ. તું મને માફ કરીશ? હિરેન આંખો ઉઘાડી જોઈ રહ્યો. આજ સુધી જે શબ્દ માટે આતુર રહ્યો હતો એ આજે મૃત્યુશૈયામાં પણ મળ્યા હતા. એણે પપ્પાનું હાથ પકડી લીધું. પપ્પા, હું તમારું પ્રેમ સમજું છું. હવે મોડું થયું હોય એ છતાં હું દિલથી માફ કરું છું. અને હા, હું તમારું ખૂબ પ્રેમ પણ કરું છું. પપ્પાની આંખો મીની શ્વાસ ધીમો પડતો ગયો અને આખરે શાંતિથી શ્વાસ ઓસર્યા. હોઠ પર એક હળવી હાસ્ય હતી, એક સંતોષ સાથે કે દીકરાએ માફ કર્યો અને પ્રેમ વ્યક્ત કર્યો. અંતિમ સંદેશ: સંબંધોને જીવતા રાખવા માટે ક્યારેક એક માફી અને એક હું તને પ્રેમ કરું છું જરૂરી હોય છે. શબ્દોના અભાવમાં જીવન વિતાવી શકાય છે, પણ લાગણીઓના અભાવમાં નહીં. સમય રહે ત્યાં સુધી પ્રેમ વ્યક્ત કરો, કારણ કે કેટલાક શબ્દો અવસાન પછી અસર નથી રાખતા.